જરા વિચારો, સરકાર ગરીબોની મદદ માટે પૈસા મોકલે પણ એ પૈસા એમના સુધી પહોંચે જ નહીં તો? કારણ કે વચ્ચે જ એક આખી સાયબર સરકાર બેઠી છે જે એ બધા પૈસા ચાઉં કરી જાય છે. આજે આપણે વાત કરીશું ભારતના અત્યાર સુધીના સૌથી મોટા ડીબીટી કૌભાંડની. અને આ આખી કહાણીની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? એક સાદા સામાન્ય કાગળના ટુકડાથી. એક એવી વસ્તુ જે આપણા બધાના પાકીટમાં, આપણા ઘરમાં ક્યાંક ને ક્યાંક પડી જ હોય છે. આપણું આધાર કાર્ડ. પણ કોણે વિચાર્યું હશે કે આધાર કાર્ડની એક ઝેરોક્સ કોપી એક આખા ગુનાહિત સામ્રાજ્યનો પાયો નાખી શકે છે? આ વાર્તા છે હજારી લાલ જેવા હજારો, લાખો લોકોને. એમને બસ એટલું જ કહેવામાં આવ્યું, સરકાર મફતના પૈસા વહેંચી રહી છે, તમને 50% મળશે, બસ તમારા આધાર કાર્ડની એક કોપી આપી દો. કોને ન ગમે મફતના પૈસા? એમને તો લાગ્યું કે લોટરી લાગી ગઈ. પણ એમને ક્યાં ખબર હતી કે તેઓ અજાણતા જ એક ભયંકર ષડયંત્રનો શિકાર બની રહ્યા હતા. હા, આધાર કાર્ડની એક નાનકડી ફોટોકોપી એક આખા ક્રિમિનલ એમ્પાયરને ફંડિંગ કરી રહી હતી. આ કોઈ નાની સૂની ચોરી નથી. આ એક ઓર્ગેનાઇઝ્ડ લૂંટ હતી. અને આ લૂંટારાઓ એટલા શાતિર હતા કે એમણે પોતાની એક સમાંતર સરકાર જ બનાવી દીધી હતી. જી હા, તમે બરાબર સાંભળ્યું. પોલીસ અને તપાસકર્તાઓએ આ આખા નેટવર્કને એક નામ આપ્યું છે, સાયબર સરકાર. એક એવી સમાંતર સરકાર જે ફક્ત અને ફક્ત ફ્રોડ પર ચાલતી હતી અને જેનો એક જ મકસદ હતો, જનતાના હકના પૈસા લૂંટી લેવા. અને આ કોઈ સામાન્ય ચોરોચકાઓની ટોળકી નહોતી. એમની પાસે એક પ્રોપર સિસ્ટમ હતી, એક આખી હાયરાર્કી. અને આનો માસ્ટરમાઇન્ડ કોણ હતો એ જાણીને તો તમને નવાઈ લાગશે. એક સમયે જ્યુસ વેચનારો રામાવતાર સૈની. ખરેખર. અને એની મદદ માટે એક ટેક એક્સપર્ટ હતો. પણ સૌથી ખતરનાક તો હતો સિસ્ટમની અંદર બેઠેલો સરકારી ઓપરેટર મોહમ્મદ લાઇક. આ એ માણસ હતો જે પોતાની અસલી લોગિન આઈડીથી બધી નકલી અરજીઓ ફટાફટ મંજૂર કરી દેતો હતો. એટલે આ માત્ર હેકિંગ નહોતું, આ તો એક સંપૂર્ણ નકલી બ્યુરોક્રેસી હતી. બિલકુલ, ગામડાના નાના એજન્ટથી લઈને ભ્રષ્ટ સરકારી બાબુઓ સુધી. એક આખું સમાંતર તંત્ર ઊભું કરી દીધું હતું, જેનું કામ જ હતું ગરીબોના કલ્યાણ ફંડને પોતાના ખાતામાં વાળવાનું. ચલો હવે જોઈએ કે આ લોકોએ નુકસાન કેટલું મોટું કર્યું છે. હવે જે આંકડા તમારી સામે આવશે ને, એ સાંભળીને કદાચ તમારા પગની જેથી જમીન ખસી જશે. આ છેતરપિંડીનું સ્કેલ આપણી કલ્પના બહારનું છે. પોલીસના ઓપરેશન શટરડાઉનમાં અત્યાર સુધીમાં 51 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. 51! અને આમાં ખાલી નાના મોટા પ્યાદા નથી, સરકારી અધિકારીઓ પણ સામેલ છે. મતલબ કે જેમને સિસ્ટમની રક્ષા કરવાની જવાબદારી સોંપાઈ હતી, એ જ લોકો સિસ્ટમને અંદરથી કોતરી રહ્યા હતા. લગભગ 15 કરોડ રૂપિયા. અને સાંભળો, આ તો ખાલી એક જ સ્કીમ, પીએમ કિસાન યોજનામાંથી ચોરાયેલા પૈસાનો આંકડો છે. જે પૈસા દેશના ખેડૂતોના ખાતામાં જવા જોઈતા હતા, એ સીધા આ સાયબર સરકારના ખિસ્સામાં જતા હતા. અને વાત અહીં જ નથી અટકતી. એમણે પેન્શન યોજનાને પણ ન છોડી. 51,000, પૂરા 51,000 નકલી પેન્શન ઓર્ડર બનાવ્યા. શું વાત કરો છો? 51,000? એનો મતલબ કે હજારો એવા ભૂતિયા લોકો જ્યાં દુનિયામાં છે જ નહીં, એમના નામે દર મહિને સરકારી પેન્શન ઉપડી રહ્યું હતું. આ તો ખરેખર અકલ્પનીય છે. પણ આ લોકોની હિંમત તો જુઓ. એમની છેતરપિંડીની સૌથી ચોંકાવનારી વાત તો હવે આવે છે. રાજસ્થાનની કુલ વસ્તીના લગભગ 2.4% લોકો વિકલાંગ છે. પણ આ ગેંગે શું કર્યું ખબર છે? કેટલાક વિસ્તારોમાં તો એમણે લગભગ 66% વસ્તીને કાગળ પર વિકલાંગ બતાવી દીધી. આ તો આંકડાકીય રીતે જ અશક્ય છે. આનાથી મોટી છેતરપિંડી બીજું શું હોઈ શકે? એક પોલીસ તપાસકર્તાએ તો એક એવો કિસ્સો કહ્યો જે સાંભળીને માથું ફરી જાય. એક આખો પરિવાર, પતિ, પત્ની અને એના મા-બાપ, ચારેય જણા તદ્દન સાજા નરવા હોવા છતાં વિકલાંગોનું પેન્શન લઈ રહ્યા હતા. હદ થઈ ગઈ. અને એટલું જ નહીં, એમણે સરકારી યોજના હેઠળ વિકલાંગો માટે મળતા 2 સ્કૂટર પણ મેળવી લીધા, જે ખરેખર કોઈ જરૂરિયાતમંદના કામમાં આવી શક્યા હોત. આ તો શરમની વાત છે. તો સવાલ એ થાય કે આ લોકો આટલા મોટા પાયે આ બધું કરી કેવી રીતે શક્યા, આટલી સફાઈથી? એનો જવાબ છે સિસ્ટમની એક નાનકડી પણ બહુ જ ખતરનાક ખામી, જેને આ લોકોએ પોતાના હથિયારમાં ફેરવી દીધી. એનું નામ છે ટ્રેઝરી બાઉન્સ લૂપહોલ. જુઓ, બહુ સિમ્પલ છે. જ્યારે સરકાર કોઈને પૈસા મોકલે અને ખોટો આઈએફએસસી કોડ જેવી નાની ભૂલને કારણે એ પેમેન્ટ ફેલ થઈ જાય, ત્યારે એ પૈસા ટ્રેઝરીમાં પાછા જાય છે. બસ આ ગેંગ આવી જ ફેલ થયેલી પેમેન્ટ્સની લિસ્ટની રાહ જોતી હતી. એમના માટે આ એરર કોડ્સની લિસ્ટ એટલે જાણે ખજાનાનો નકશો.
આખી પ્રોસેસ એકદમ ફિલ્મી સ્ટાઇલમાં થતી હતી. સ્ટેપ 1, કોઈ સાચા લાભાર્થીનું પેમેન્ટ નાની ભૂલના કારણે ફેલ થયું. સ્ટેપ 2, ગેંગને એમના અંદરના માણસ પાસેથી આ ફેલ થયેલા પેમેન્ટ્સનું લિસ્ટ મળી ગયું. સ્ટેપ 3, એમણે સિસ્ટમમાં જઈને લાભાર્થીની બેંક ડિટેલ્સ કાઢીને પોતાના માણસની ડિટેલ્સ નાખી દીધી. અને બૂમ! સ્ટેપ 4, સિસ્ટમે સુધારેલી વિગતો પર પૈસા ફરીથી મોકલ્યા, પણ આ વખતે પૈસા સીધા ચોરોના ખાતામાં ગયા. કેટલી સફાઈથી કામ કર્યું? આ બધું સાંભળ્યા પછી મગજ શૂન્ય થઈ જાય છે અને એક જ સવાલ મનમાં આવે કે આપણે આપણી જાતને આવા ફ્રોડથી કેવી રીતે બચાવી શકીએ? અને આ આખી વાતનો સૌથી અગત્યનો ભાગ છે, કારણ કે થોડીક સાવધાની આપણને બહુ મોટી મુસીબતમાંથી બચાવી શકે છે. તો ચાલો ફટાફટ જાણી લઈએ કે આપણે એવા કયા પગલાં લઈ શકીએ જેથી આપણી મહેનતની કમાણી કે આપણા હકના સરકારી પૈસા કોઈ લૂંટી ન જાય. સૌથી પહેલું અને સૌથી જરૂરી, ક્યારે પણ કોઈને તમારા આધાર કાર્ડની કોરી ઝેરોક્સ ન આપો. હંમેશા એના પર તારીખ અને કયા કામ માટે આપી રહ્યા છો એ મોટા અક્ષરે લખી દો. બીજું, જ્યાં જરૂર ન હોય ત્યાં માસ્ક્ડ આધારનો ઉપયોગ કરો. એમાં તમારા આધાર નંબરના છેલ્લા 4 આંકડા જ દેખાય છે. અને આ વાત તો ગાંઠ બાંધી લો, તમારો ઓટીપી, વન ટાઈમ પાસવર્ડ ક્યારેય કોઈની પણ સાથે શેર ન કરો. અને છેલ્લે UIDAIની વેબસાઇટ કે M-આધાર એપ પર જઈને તમારા બાયોમેટ્રિક્સ એટલે કે ફિંગરપ્રિન્ટ અને આંખની સ્કેનને લોક કરી દો. યાદ રાખશો, આજના ડિજિટલ યુગમાં તમારી ડિજિટલ ઓળખ તમારા ઘર જેટલી જ કિંમતી છે. અને જેમ આપણે ઘરના દરવાજાને તાળું મારીને સુરક્ષિત રાખીએ છીએ, બસ એ જ રીતે હવે આપણી ડિજિટલ ઓળખના દરવાજા પર પણ તાળું મારવાનો સમય આવી ગયો છે. આ માહિતીને બને એટલા લોકો સુધી પહોંચાડો. સાવચેત રહો, સુરક્ષિત રહો.